દેશમાં કોરોનાના કેસમાં મોટો વધારો 24 કલાકમાં કોરોનાના 423 નવા કેસ નોંધાયા એક્ટિવ કેસની સંખ્યા 3000ને પાર દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1ના કુલ 22 કેસ 21 કેસ ગોવામાં 1 કેસ કેરળમાં નોંધાયો નવા વેરિયન્ટના દર્દીઓની હાલત સ્થિર દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકનો બીજો દિવસ 2024ની લોકસભા ચૂંટણીને લઈ ભાજપનું મંથન કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે મેનિફેસ્ટો કમિટી બનાવી પી ચિદમ્બરમને કમિટીના અધ્યક્ષ બનાવાયા કમિટીમાં TS સિંહદેવ સહિત નેતાઓનો સમાવેશ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તડામાર તૈયારીઓ ચંપતરાયનું નિવેદન માત્ર મંદિર જ નહીં ભારતના સન્માનની પૂર્ણ પ્રતિષ્ઠા છે કેલિફોર્નિયાના નેવાર્કમાં હિન્દુ મંદિરને નિશાન બનાવાયું સ્વામિનારાયણ મંદિરમાં હિન્દુ વિરોધી સૂત્રો લખાયા ફાઉન્ડેશને કહ્યું પોલીસ આ ઘટનાની તપાસ હેટ ક્રાઇમ તરીકે કરે ગિફ્ટ સિટીમાં દારૂ પરમિટ મુદ્દે ઋષિ ભારતીનું નિવેદન કહ્યું ગાંધીના ગુજરાતમાં લીકર પરમિટ અયોગ્ય છે આ સંતોની ભૂમિ છે આવો નિર્ણય અયોગ્ય મોરબીમાં સિરામિક એકમમાં જીએસટીના દરોડા લખધીરપુર રોડ પરના સોરીસો સિરામિકમાં દરોડા જીએસટી વિભાગે મોબાઈલ લેપટોપ કબજે કર્યા રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર રાજ્યમાં 24 કલાક કમોસમી વરસાદની આગાહી કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી ઉત્તર ભારતમાં કડકડતી ઠંડીનો કહેર યથાવત દિલ્હીમાં દિવસે પણ તાપમાનનો પારો નીચે ઉતર્યો દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ઘટીને 6.2 ડિગ્રી નોંધાયું